જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અપરા એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, જે પૌરાણિક માન્યતાઓ મુજબ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે। આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે। આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે, બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે। વૈશાખ માસના કૃષ્ણ પક્ષની 11નું વ્રત રાખવાથી મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના પાપોનો નાશ પણ થઈ જાય છે। તેથી આ 11 અપરાના નામથી પ્રસિદ્ધ છે। ભગવાનને 11ની તિથિ પરમ પ્રિય છે, તેથી 11ના વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે। 11 ભક્તની જનની છે અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકને પ્રાપ્ત થાય છે, એવી જ રીતે 11ના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પૂર્ણ થાય છે। તો હવે આપણે સાંભળીએ અપરા એકાદશીના વ્રતની કથા। શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે। અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા, ભૂત યોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે। આ વ્રતથી પર સ્ત્રીની સાથે ભોગ કરનારા પાપ નષ્ટ થાય છે। ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વેદ આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે। જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો એ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે। જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે, તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સુવર્ણ દાનથી જે ફળ મળે છે તે પણ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે। અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે। અપરા એકાદશીને દિવસે ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈ શ્રી કૃષ્ણલોકમાં પ્રતિષ્ઠિત થાય છે, તથા આ કથા સાંભળનારા અને વાંચનારાઓને પણ સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે। એક દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો। તેનો નાનો ભાઈ વ્રજધ્વજ ખૂબ જ ક્રૂર અને અધર્મી હતો। તે તેના મોટા ભાઈને નફરત કરતો હતો। એક દિવસ તેણે રાત્રે તેના મોટા ભાઈની હત્યા કરી નાખી અને તેનો મૃતદેહ જંગલમાં પીપળાના ઝાડ નીચે દાટી દીધો। અકાળ મૃત્યુને કારણે રાજાએ એક જ પીપળા પર ભૂત આત્માના રૂપમાં રહેવા લાગ્યો અને ઘણા ઉત્પાદ કરવા લાગ્યો। એક દિવસ કૌમ્ય નામના ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। પછી તેણે તે પ્રેતને જોયું અને તેના તપોબળથી તેનું ભૂતકાળ જાણવાનો પ્રયત્ન કર્યો। પોતાની તપસ્યાથી ઋષિને તેમના કલ્પિત ઉત્પાદનું કારણ જાણવા મળ્યું હતું। તે જાણ્યા પછી ઋષિ પ્રસન્ન થયા અને તે આત્માને પીપળાના ઝાડ પરથી નીચે ઉતારીને પરલોકમાં જવાની વિદ્યા આપી હતી। ત્યાર પછી ઋષિએ પોતે રાજાને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે અપરા એકાદશીનું વ્રત રાખ્યું
અને વેદનામાંથી મુક્ત થવા માટે ભૂતને પોતાનું પુણ્ય અર્પણ કર્યું. વ્રતની અસરથી રાજાને ભૂતયોનીમાંથી મુક્તિ મળી અને ઋષિનો આભાર માનીને સુંદર શરીર ધારણ કરીને પુષ્પક વિમાન પર બેસીને સ્વર્ગમાં ગયા. ત્યારથી અપરા એકાદશીનું વ્રત વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે. આ વ્રત રાખીને મોક્ષ અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. વ્રતની શરૂઆત વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને કરવી જોઈએ. આ ઉપરાંત ફળની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુના નામનો જાપ અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, આ હતું અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય તથા તેની વ્રત કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.